नमस्कार दोस्तों, जय हिंद। दोस्तों, लक्ष्यम एकेडमी पर आप सौ दोस्तों हार्दिक स्वागत है। हाईकोर्ट ની અંદર ડ્રાઈવરની જે ભરતી જાહેર થઈ છે જિલ્લા ન્યાયાલય અંતર્ગત 86 જેવી જગ્યાઓ ઉપર આ ભરતી જાહેર થઈ છે અને આજથી એટલે કે 16 તારીખથી બપોરના 12 વાગ્યાથી આના ફોર્મ ફિલઅપ છે એ શરૂઆત થઈ ચૂક્યા છે। તો દોસ્તો, આની અંદર સૌથી પહેલા એક વસ્તુ એ ઉઠે છે કે આ ભરતીમાં ફોર્મ કઈ રીતે ભરવાનું, કારણ કે આની પહેલાની જે ભરતી થઈ એની અંદર ફોર્મ ફિલઅપ છે એ એનટીએની વેબસાઇટ ઉપર થવાનું હતું। એટલે એ આખું નેશનલ ટેસ્ટિંગ એજન્સીની હેઠળમાં થવાનું હતું અને એ થયું હતું। આ વખતે આખું ચેન્જ છે, બદલાવ છે અને કઈ રીતે આખું ફોર્મ ફિલઅપ થશે એ ખાસ ધ્યાન રાખજો। અને આમાં જો કોઈ પણ ભૂલ થશે તો એ તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે નડશે, એટલે આખો વિડીયો જોઈ અને પછી જ એ ફોર્મ જે છે એ ભરવાનું રાખજો, બરાબર। તો દોસ્તો, આવી રીતે તમારે ફોર્મ ફિલઅપ કરવા માટે તમારે સિમ્પલી ગૂગલ ઉપર જવાનું અને ગૂગલ ઉપર જઈ અને તમારે સર્ચ કરવાનું છે, બરાબર। તમે ખાલી એટલું સર્ચ કરશો HC બરાબર HCOJAS બરાબર, એટલે આખી એક આવી જે છે લિંક છે એ ઓપન થશે। આ ગુજરાત હાઈકોર્ટ ઓજસ પણ કરી શકો છો, આ રીતે એ ઓપન થશે। એના પછી સીધું એની ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે એક આખી વિન્ડો છે એ ઓપન થશે। અહીંયા લખેલું હશે કે હાઈકોર્ટ ઓફ ગુજરાત ઓજસ HC ઓજસ, ખાલી એટલું કરશો ને તોય આવી જશે અને અહીંયા આ બધી રીતે છે એ તમને એ દેખાશે। હવે આ જ્યારે ઓપન થાય છે ત્યારે આવી એક વિન્ડો છે એ ઓપન થશે। આ વિન્ડોની અંદર લખ્યું હશે અહીંયા જોબ એપ્લિકેશન। જોબ એપ્લિકેશન ઉપર ક્લિક કરશો એટલે બે તમને મેનુ ખુલશે, અપ્લાય નાઉ અને એડિટ એપ્લિકેશન। આમાંથી તમારે અપ્લાય નાઉ ઉપર છે એ ક્લિક કરવાનું રહેશે। જેવું અપ્લાય નાઉ ઉપર તમે ક્લિક કરશો એટલે આવી રીતે ત્રીજી એક વિન્ડો ઓપન થશે। આ વિન્ડોની અંદર સૌથી નીચે અહીંયા ડ્રાઈવર ક્લાસ 2 આવી રીતે લખ્યું છે, એના ઉપર ક્લિક કરવાનું રહેશે અને ખાસ ધ્યાન રાખજો કે આજથી એટલે કે 16/5 થી લઈ અને આ 16/5/2025 થી શરૂ કરી અને 6 તારીખ સુધી એટલે કે 6/6/2025 સુધી આના ફોર્મ ભરાશે। આ તારીખ સુધીમાં જ આના ફોર્મ ભરાશે, એટલે આ વિડીયો જોઈ અને વિધિન 2 થી 3 દિવસમાં તમે ફોર્મ છે એ વ્યવસ્થિત રીતે ભરી લેજો। છેલ્લા દિવસે ફોર્મ ભરવાની રાહમાં રહેતા નહીં, કારણ કે ઘણી વખત કેવું થાય છે છેલ્લા દિવસે લોકો ફોર્મ ભરવા રહી અને પછી સાઇટ લોડ ઉપર જતી રહી છે। એટલે અહીંયા પહેલાથી જ નોટિફિકેશનમાં કહી દીધું હતું કે કોઈ પણ ભોગે છેલ્લા દિવસે તમે ફોર્મ ભરશો અને તમારું ફોર્મ ભરાતું નથી તો એની જવાબદારી આપ સૌ લોકોના શિરે એટલે કે માથે જ રહેશે। એટલે તમારે અહીંયા સિમ્પલી આ જગ્યાએ તમારે અહીંયા અપ્લાય નાઉ લખેલું છે એના ઉપર ક્લિક કરવાનું। જેવું અપ્લાય નાઉ ઉપર ક્લિક કરો એટલે સીધી જે છે આવી રીતે એક વિન્ડો છે એ ખોલશે। અહીંયા લખ્યું હોય છે કે ડ્રાઈવર ક્લાસ 3 બરાબર HCG 2025-26 અને 124મી નંબરની આખી આ એડવર્ટાઇઝ છે। હવે અહીંયા સૌથી પહેલા તો કે મિસ્ટર હોય તો મિસ્ટર, જનરલી પુરુષો હોય તો મિસ્ટર, અને બહેનો છે એની પણ જગ્યા છે તો મિસ હોય તો મિસ અથવા તો મિસિસ હોય તો મિસિસ। અહીંયા તમારું પોતાનું નામ, અહીંયા તમારા પપ્પાનું નામ, બહેનો જે મેરિડ છે એવા કિસ્સામાં એના હસબન્ડનું નામ લખવાનું રહેશે અને અહીંયા તમારે લખવાનું સરનેમ। અહીંયા તમારા મમ્મીનું નામ આ રીતે લખશો એટલે આ જગ્યાએ તમારું નામ છે એ ઓટોમેટિકલી આવી જશે। જેવું આ જગ્યાએ તમારું નામ છે આવશે એટલે તમારે જોઈ લેવાનું કે ભાઈ એમાં તમારું પોતાનું નામ, પપ્પાનું નામ અને પાછળ તમારી સરનેમ આ રીતે હશે। પછી અહીંયા તમારે જેન્ડર સિલેક્ટ કરવાની, મેલ હોય તો મેલ, ફિમેલ હોય તો ફિમેલ। અને આ વખતે ખૂબ મહત્વની વાત એ છે કે હાઈકોર્ટે થર્ડ જેન્ડર એમને પણ માન્યતા આપેલી છે, એટલે જે થર્ડ જેન્ડર વાળા મિત્રો છે એમને પણ આમાં ફોર્મ એ ભરી શકે। ઓકે, અહીંયા તમારે ડેટ ઓફ બર્થ લખવાની, અહીંયા તમારે મેરિડ છો, અનમેરિડ છો, સેપરેટેડ છો કે વિધવા છે, બરાબર, એ લખી દેવાનું। અહીંયા તમારે તમારી કાસ્ટ, એ કાસ્ટ કેટેગરી લખવાની, SC ST EWS SCBC ઓપન જે હોય તે। પણ જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે સીધું એનું સર્ટિફિકેટ છે એ સર્ટિફિકેટનો નંબર, સર્ટિફિકેટ ક્યારે કાઢવામાં આવ્યું અને સર્ટિફિકેટ ક્યાંથી નીકળ્યું એ આવશે। એટલે આવી રીતે એ થશે, બરાબર। ધારો કે માની લો કે તમે EWS થી છો તો EWS નો કાસ્ટ સર્ટિફિકેટ નંબર હશે, બરાબર, એની ડેટ ક્યારે કાઢવામાં આવી છે એ હશે અને એની ઇસ્યુ ડેટ ક્યારે, એ ઇસ્યુ ડેટ જે છે એ ઇસ્યુ સ્ટેટ એ કયો હશે, રાજ્ય કયું છે એ આવશે।
એક નોન ક્રિમિલિયર એટલે કે એસીબીસીના કિસ્સામાં પણ આ જ રીતે ભરવાનું રહેશે. એસીબીસીના જે કિસ્સાની અંદર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતનો એક દાખલો આપવામાં આવતો હોય છે, એ તમારે લખવાનો. અને એસીબીસીના કિસ્સામાં જે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ હોય એ નંબર અહીંયા લખવાનું. પણ ખાસ ધ્યાન રાખવાનું, એ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ છે ને આવી રીતે હોય, ધારો કે 18,225 અને ઓબ્લિક 2024-25 એવી રીતે આપ્યો હોય, તો તમારે આ રીતે જે છે એ ઓબ્લિક નથી કરવાનું, સીધું જે છે લખી દેવાનું છે 18,224 કે સમથિંગ એ નંબર. પછી જે છે તમારે અહીંયા એની ડેટ કે કઈ તારીખે એ ઇસ્યુ કરવામાં આવ્યું એ તમારે નાખી દેવાનું. આ રીતે તમારું પહેલું જે છે પગથિયું આ ફોર્મ ભરવાનું એ પૂરું થાય. એના પછી તમારે તમારું આ એડ્રેસ, હવે આ જે એડ્રેસ છે એ તમે અહીંયા પ્રેઝન્ટ એડ્રેસ તમે જ્યાં રહેતા હોય એ પ્રેઝન્ટ એડ્રેસ છે એ લખી દેવાનું. પછી તમારે અહીંયા ડિસ્ટ્રિક્ટ લખી દેવાનું અને એ તમે જ્યાં રહેતા હોય એનો પિનકોડ છે લખી દેવાનો. અને જે તમારું પરમનન્ટ એડ્રેસ સેમ હોય તો સીધું અહીંયા કોપી બટન દબાવી દેવાનું, એટલે એ બધું જ છે એ અહીંયા આવી જશે. આખી જ વસ્તુ છે પ્રોપરલી રીતે અહીંયા આવી જશે. ત્યાર પછીનો જે વાત કરીએ કે આના પછી શું થશે, તો કે આના પછી જે છે એ તમારે અહીંયા તમારો મોબાઈલ નંબર, અને ખાસ મોબાઈલ નંબર એવો આપજો કે જે વારંવાર તમારે બદલવાનો નથી. બરાબર. આગળ વધતા કોઈ પણ બાબત એ મોબાઈલ નંબરના મેસેજથી આવશે, ઈમેલથી આવશે, એટલે ઈમેલ આઈડી પણ લખવાનો. કયા સ્ટેટમાં છો, ગુજરાત છે તો ગુજરાત, અને અહીંયા રીટાઈપ કરી દેવાનું. બરાબર. અહીંયા નેશનાલિટી ઇન્ડિયા, હોમ ટાઉન તમારું જે છે વતન, અને તમારી મધર ટંગ એટલે કે ગુજરાતી એ અહીંયા લખી દેવાની. જેવું કરશો એટલે એના પછી બીજી વિગત ખુલશે. હવે બીજી વિગતની અંદર અહીંયા તમને પૂછ્યું છે કે બેઝિક નોલેજ ઓફ કમ્પ્યુટર હોવું જોઈએ. હવે ગઈ વખતે જે હાઈકોર્ટની ડ્રાઈવરની ભરતી હતી એ 10 પાસ ઉપર હતી. આ વખતની આ હાઈકોર્ટ ડ્રાઈવરની ભરતી છે એ 10 પાસની જગ્યાએ 12 પાસ ઉપર આવી છે. હવે સમજો, જે પણ મિત્રોએ ધોરણ 10માં અથવા તો ધોરણ 12ની અંદર એમણે કમ્પ્યુટર એક વિષય તરીકે હશે, એ લોકોએ એ માર્કશીટ જે છે એ એનું નામ એટલે કે એ માર્કશીટ જે છે એ જોઈ લેવાનું. અને એ કોણે ઇસ્યુ કર્યું છે, ધારો કે 10મા અથવા તો 12મા ધોરણની માર્કશીટ હોય ને, એ ગુજરાત સ્ટેટ સેકન્ડરી, ગુજરાત સ્ટેટ GSHS બરાબર એ હોય, ગુજરાત સ્ટેટ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ આવી રીતે હોય. બરાબર. તો આ રીતે આવે છે તો એ ગુજરાત એ લખી દેવાનું. પછી અહીંયા એ ક્યારે ઇસ્યુ કરવામાં આવી છે એ સર્ટિફિકેટની તારીખ લખી દેવાની. હવે માની લો કે તમારી પાસે CCC નું સર્ટિફિકેટ છે તો એ CCC સર્ટિફિકેટ એ કઈ ઇન્સ્ટિટ્યૂટે તમને આપ્યું છે એ લખી દેવાનું, અને કઈ તારીખે છે એ આપી દેવાનું. આ વસ્તુ એ આપવાની જ થશે. કમ્પ્યુટરનું એક નોલેજ છે એ અહીંયા એમાં ફુદેડી કરી છે એટલે એ તમારે આપવાનું રહેશે. બરાબર છે. કાં તો ધોરણ 10માં અથવા ધોરણ 12ની અંદર, અથવા તો ITI કર્યું હોય તો એમાં, અથવા તો ડિપ્લોમા કર્યું હોય તો એમાં તમારી પાસે એઝ અ સબ્જેક્ટ તરીકે કમ્પ્યુટર આવું લખેલું હોવું જોઈએ. કમ્પ્યુટરનો વિષયનો ઉલ્લેખ છે હોવો જોઈએ. બરાબર. જે મિત્રો એ કરન્ટલી રાજ્ય સરકારમાં કામ કરી રહ્યા હોય તો એને અહીંયા યસ કરવાનું, નો કર્યું હોય તો નો કરી દેવાનું. જે મિત્રો એક સર્વિસમેન હોય તો યસ અને નો હોય તો નો. હોય તો એની અંદર અહીંયા ક્યાંથી ક્યાં તારીખ સુધી જે છે એને સર્વિસ કરી છે અને કઈ જગ્યાએ એની પોસ્ટિંગ હતી એ અહીંયા ડિટેલ એને આપી દેવાની. હવે આની અંદર આ વખતે આ ડ્રાઈવરની ભરતીમાં હાઇટ અને ચેસ્ટ આ બંને વસ્તુઓ એ આપવામાં આવી છે, અને એ ફોર્મની અંદર જ તમારે લખવાની છે. તો હાઇટ, અને અહીંયા તમારી હાઇટ લખી દેવાની, પણ કેમાં? સેન્ટીમીટરમાં. બરાબર. અને અહીંયા તમારી ફૂલાવેલી જે છાતી હોય, આમ છાતી ફૂલાવીને પછી કોકને કહેવાનું કે મેઝરમેન્ટ લઈ લ્યો, એટલે ફૂલાવેલી છાતીનો જે મેઝરમેન્ટ હોય, જે માપ છે એ તમારે અહીંયા લખી દેવાનું. એવું હોય તો દરજીની દુકાને વયું જવાનું એટલે તમને થઈ જાય. પછી તમને અહીંયા 3 લેંગ્વેજ એટલે કે ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ લખતા, બોલતા અને વાંચતા આ રીતે આવડવું જોઈએ, એટલે અહીંયા તમારે ટીક મારી દેવાનું. એના પછી અહીંયા આવ્યું તમારું એજ્યુકેશન ડિટેલ્સ. હવે એજ્યુકેશન ડિટેલ્સની અંદર તમને કીધું છે મિનિમમ 12 પાસ, એટલે અહીંયા સિમ્પલી તમે અહીંયા પર ક્લિક કરશો એટલે 12 પાસ આવી જશે. 12મા ધોરણની અંદર તમારો જે પણ પર્સન્ટેજ જે રેન્ક આવ્યો હોય, પર્સન્ટાઇલ આવ્યું હોય તો એને પર્સન્ટાઇલની અંદર લખી દેવાનું, અને જે તમારો ક્લાસ હોય ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ જે હોય એ લખી દેવાનો. કઈ જે સંસ્થાએ એ તમારી પરીક્ષા લીધી હતી, કોઈ યુનિવર્સિટી, ડિપ્લોમા હોય તો યુનિવર્સિટી હોય, ITI ની હોય તો એ અલગ વસ્તુ આવે તો એ લખી દેવાનું. કેટલા ટ્રાયલની અંદર પાસ થયા એ લખી દેવાનું. અને અહીંયા તમારે કયા મહિનામાં તમે પાસ થયા. હવે જોજો અહીંયા ખાસ માની લ્યો કે તમે ચોથા મહિનાની અંદર પાસ થયા 2022માં.
તો તમારે અહીંયા આ રીતે લખવાનું રહેશે 2022-04 આવી રીતે 2022-04. જો તમે મહિનો આગળ લખશો તોય નહીં ચાલે. એટલે તમારે આ રીતે પેલા વર્ષ લખવાનો અને પછી મહિનો, વચ્ચે કાંઈ પણ વસ્તુ લખવાનું થતું નથી. આ રીતે કરવાનું. એના પછી તમારે નેક્સ્ટ આવશે તમારું, જો ગ્રેજ્યુએશન તમે કર્યું હોય તો તમારે ગ્રેજ્યુએશનની ડિટેલ્સ છે એ અહીંયા નાખી શકો છો. ઇવન તમે પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હોય તો એની પણ ડિટેલ છે એ તમે અહીંયા આ જ રીતે જે આગળ રાખી એ રીતે તમે લગાડી શકો છો. હવે વાત આવી અનુભવની, અને ખૂબ મહત્વની વાત અહીંયા અનુભવ ઉપર આવશે. અનુભવની અંદર તમારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની રહેશે. હાઈકોર્ટ ડ્રાઈવર તરીકે તમને કેનો અનુભવ છે? હવે તમે જ્યારે અહીંયા ઉપર ક્લિક કરશો ને એટલે ઘણા બધા ઓપ્શન આવશે. તમે કોઈ પણ હાઈકોર્ટ ડ્રાઈવરમાં કાયમી નહીં પરંતુ ટેમ્પરરી બેઝિસ ઉપર કરાર આધારિતમાં હોય તો એ અહીંયા લખી સિલેક્ટ કરી દેવાનું. માની લ્યો કે તમે જિલ્લા અદાલતમાં હોય ટેમ્પરરી બેઝિસ ઉપર અને એમાં તમે ડ્રાઇવિંગ કરતા હોય તો એ લખી દેવાનું. તમે કોઈ બીજી ગવર્મેન્ટ સંસ્થા સાથે જોડાયેલા હોય ડ્રાઇવિંગની અંદર તો એ લખી દેવાનું. સેમી ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ હોય ગવર્મેન્ટનો તો એમાં ડ્રાઇવિંગનો તમારી પાસે અનુભવ હોય તો એ લખી દેવાનો. કોઈ પ્રાઇવેટ કંપનીનો પણ તમારી પાસે અનુભવ હોય તો એ લખી દેવાનું. કોઈ ઇન્ડિવિજ્યુઅલ ડ્રાઈવર છે એ પણ હોય તો એ પણ લખી દેવાનું. હવે સમજો, માની લ્યો કોઈ પણ જાહેર કે ખાનગી, એટલે કે તમે ફોર એક્ઝામ્પલ ડ્રાઇવિંગના અનુભવની અંદર તમે ડ્રાઇવિંગ કરો છો, કોઈ સારો વ્યક્તિના તમે ડ્રાઈવર છો, વકીલ હોય, કોઈ ડોક્ટર હોય, તો એના દ્વારા તમને સાઇન કરીને એનો સિક્કો મારીને જો તમને એ લેટર પેડ ઉપર અથવા તો એક એપ્લિકેશનમાં એ લખીને આપે, એની પોતાની સાઇન કરીને મોબાઈલ નંબર લખીને આપે તો એ વેલિડ ગણાશે. કોઈ ડોક્ટર, વકીલ કે કોઈના પણ તમે ડ્રાઈવર તરીકે હોય તો એ પણ વેલિડ ગણાશે. કોઈ પ્રાઇવેટ કંપની છે, કોઈ પ્રાઇવેટ પેઢી છે, એનું પણ ધારો કે લેટર પેડ ઉપર લખીને આપે કે આ ભાઈ અહીંયાથી એટલા સમય સુધી અમારે ત્યાં ડ્રાઇવિંગનો એક્સપિરિયન્સ ધરાવે છે, અનુભવ ધરાવે છે, એ પ્રમાણિત કરી આપે છે, આવી રીતે લખી આપે તો એ પણ તમારે જે છે એ અહીંયા લખી અને આપે તો એ પણ ગણાય અનુભવ. અનુભવ છે એ કમ્પલસરી 5 વર્ષનો હોવો જોઈએ. કેટલા વર્ષનો? 5 વર્ષનો અનુભવ કમ્પલસરી હોવો ફરજિયાત છે. બરાબર. હવે એ ડ્રાઈવર અહીંયા આમાંથી કોઈ પણ એક વસ્તુ સિલેક્ટ કરશો એટલે આવી જશે. પછી કઈ તારીખથી એ તમે ત્યાં જોડાયા એટલે તમારે તારીખ લખી દેવાની. હવે માની લ્યો કે ભાઈ જે વ્યક્તિ હજી અત્યારે પણ ઈ કંપનીમાં જોઈન છે, બરાબર છે, તો એ લોકોએ અહીંયા ખાલી ડેટ ટુ લખવાનું. બરાબર છે. જે કરન્ટલી જે છે એ હાલમાં પણ વર્ક કરતા હોય એમણે ડેટ ટુ એમાં તમારે લખી દેવાનું. બરાબર છે. જે કરન્ટલી અત્યારે હોય તો આજની ડેટ હોય, જનરલ કે ફોર્મ ભરતા હોય તો એ ડેટ તમારે નાખી દેવાની. બરાબર. પછી અહીંયા કઈ કંપની, કયો વ્યક્તિના તમે ડ્રાઈવર છો એ નામ, એ કંપનીનું નામ હોય તો કંપનીનું નામ, સંસ્થાનું નામ હોય તો સંસ્થાનું નામ, કોઈ વ્યક્તિનું નામ હોય તો વ્યક્તિનું નામ. અહીંયા એનું એડ્રેસ આપી દેવાનું. એનો કોન્ટેક્ટ નંબર આપવાનો જે ચાલુ હોય. એ વ્યક્તિ એમ કહેવો જોઈએ કે હા આ ભાઈએ, કારણ કે જ્યારે તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે એનું ક્રોસ ચેકિંગ થશે. ક્રોસ ચેકિંગ વખતે એ વ્યક્તિએ ફોન ઉપાડતો હોય અને એમાં તમારો રેફરન્સ એને પૂછવામાં આવે તો એમ કહેવો જોઈએ કે નહીં, આ ભાઈ મારે ત્યાં ડ્રાઇવિંગ કરતા હતા ને ખૂબ સારો એવો એક્સપિરિયન્સ એનો રહ્યો છે. બરાબર. એ ચેક કરશે અને જે પણ એડ્રેસ છે ક્યાં એનું પિનકોડ નંબર છે એ તમારે અહીંયા નાખી દેવાનો. ક્લિયર? આ બાબતમાં મેં તમને જે સમજાવ્યું છે એ ખાસ સમજી લેજો. જો તમને નથી સમજાતું તો ચોક્કસથી અમારી જે હેલ્પલાઇન નંબર 9429077607 ઉપર તમે પૂછી શકશો અને અમે લોકો તમને પૂરી મદદ કરશું. બરાબર છે. અમે લોકો તમને પૂરેપૂરી મદદ છે ચોક્કસથી કરશું. ક્લિયર? હવે એના પછી હવે તમારે ડિસ્ટ્રિક્ટ પસંદગી કરવાની છે, કારણ કે અહીંયા અલગ અલગ જિલ્લાઓની અદાલતોમાં તમને ડ્રાઇવિંગની જોબ ઓફર થશે. હવે એના માટે તમારે જે તમારો જ્યાંથી તમે ફોર્મ ભરો છો, તમારું ઘર છે એ આમાં છે લિસ્ટ, એમાંથી કોઈ પણ એક લિસ્ટ એ પહેલા સિલેક્ટ કરી લેવાનું. પછી જે છે 100 કિલોમીટરની અંદર, પછી 200 કિલોમીટરની અંદર સિલેક્ટ કરી લેવાય. બરાબર. અત્યારે પહેલું પ્રાયોરિટી એવી જ અપાય કે હંમેશા તમે જે જિલ્લામાં રહ્યો છો એ, પછી તમારી બાજુનો જિલ્લો જે પણ હોય આજુબાજુમાં, એ બેને પ્રાયોરિટી આપવાની. કોઈ પણ 3 જિલ્લાઓની પ્રાયોરિટી તમારે આપવી પડશે. બધું સરખું નહીં કરી શકો. એક જિલ્લો આ, એક જિલ્લો આ અને એક જિલ્લો આ, આવી રીતે તમારે એને પ્રાયોરિટી આપવાની રહેશે. જેવી રીતે પ્રાયોરિટી આપશો એટલે સીધું જે છે એના પછી
નેક્સ્ટ તમારો સ્ટેપ આવશે ફી ભરવાનું. હવે ફી જે છે અનામત કેટેગરી વાળા લોકો છે, અનામત વાળા લોકોએ 500 રૂપિયાની ફી એ અનામત વાળા લોકોએ ભરવાની રહેશે. રેડી? અને 1000 રૂપિયાની ફી જે છે એ બિન અનામત વાળા લોકો, એમણે બિન અનામત કેટેગરી છે એમણે આ ભરવાની રહેશે. કેટલી રૂપિયા? 1000 રૂપિયા બિન અનામત કેટેગરી વાળા લોકોએ ભરવાની રહેશે. ક્લિયર? હવે વાત આવી અહીંયા નીચે તમારા લાયસન્સની. લાયસન્સની શું વસ્તુ છે? કાં તો તમને એલએમવી એટલે કે લાઇટ મોટર વ્હીકલ અથવા તમે એચએમવી હેવી મોટર વ્હીકલ જે લાયસન્સ 6/6/2025 સુધીમાં, આ સમય સુધીમાં 3 વર્ષનો અનુભવ એટલે કે 3 વર્ષ જૂનું એ હોવું જોઈએ. એટલે અહીંયા તમારે જે લાયસન્સ તમારી પાસે છેલ્લા 3 વર્ષ જૂનું હોવું જોઈએ. હમણાંનું નહીં કે આના માટે તમે સ્પેશિયલ લાયસન્સ કાઢ્યું હોય એવું નહીં. 3 વર્ષ જૂનું. એલએમવી છે કે એચએમવી એ સિલેક્ટ કરી લેવાનું. એ લાયસન્સનો નંબર અહીંયા નાખવાનો. એ આરટીઓ કયું છે એ નાખી દેવાનું. ક્યારે ઇસ્યુ થયું અને ક્યાં સુધી એ વેલિડ છે એની ડિટેલ તમારે અહીંયા આપી દેવાની. ક્લિયર? અહીંયા તમારે લાયસન્સની ડિટેલ આપવાની. જેવી લાયસન્સની ડિટેલ આપો ને એટલે એના પછીની વિગતો છે ને કંઈક આવી છે. એ એવું પૂછે છે કે તમારી ઉપર કોઈ દિવસ તમે નામદાર કોર્ટ દ્વારા તમે કોઈ દિવસ કોઈ કેસની અંદર દોષી સાબિત થયા છો કે નહીં એ પૂછે છે. જો તમે દોષી સાબિત થયા હોય, તમે સજા કાપી હોય તો એની વિગતો છે એ તમારે અહીંયા આપવાની. હવે માની લ્યો કે ઘણી વખત ડ્રાઈવર હોય તો એની ઉપર કોર્ટ કેસ ચાલુ છે. કોર્ટ કેસ ચાલુ છે એની વિગત નથી આપવાની. શું કીધું છે કે કન્વિક્ટ એટલે કે એનો મતલબ એવો કે તમે એ કેસની અંદર દોષી સાબિત કોર્ટ દ્વારા, કોઈ પણ કોર્ટ દ્વારા થઈ ગયા છો તો એની વિગત તમારે અહીંયા આપવાની છે. ક્લિયર? એના જો હોય તો હવે એના પછી તમને પરમનન્ટલી હાઈકોર્ટની કે કોઈ પણ સ્ટેટની પરીક્ષામાં તમે કોઈ પરીક્ષામાં તમે ગેરરીતિ કરી છે અને તમને તમારી ઉપર પ્રતિબંધ ફેરવવામાં આવ્યો છે કે નહીં એ પૂછે છે. જો કે એ હોય જ નહીં. અથવા તો તમારી ઉપર, હવે અહીંયા બીજી વાત કે તમારી ઉપર કોઈ ક્રિમિનલ, કોઈ સિવિલ કેસ છે એ પહેલા ચાલુ થયો હોય અને અત્યારે હાલમાં એ પેન્ડિંગ છે, અથવા તો હાલમાં જે છે એ તમારો પૂરો થઈ ગયો છે તમારી વિરુદ્ધમાં, તો એ તમારે હા અથવા તો ના. જો હોય તો અહીંયા તમારે એની ડિટેલ આપવાની રહેશે. એટલે જે મિત્રોનો કોઈ કેસ છે સિવિલ અથવા તો ક્રિમિનલ, એ કેસ જો હોય, ચાલુ હોય તો એની ડિટેલ તમારે અહીંયા આ ત્રીજી જે છે એ બાબતની અંદર તમારે આપવાની રહેશે. એના પછીનો જે ચોથો પોઈન્ટ છે કે તમારી ઉપર કોઈ ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી બેઠી છે કે નહીં એની તમને માહિતી આપે છે. આ જે વાત છે જે લોકો કરન્ટલી ગવર્મેન્ટ એમ્પ્લોય છે એમના માટે છે. બરાબર? તો જનરલી આમાં તમારે નો જ આવવું જોઈએ, નો જ હોય. એના પછી સીધું અહીંયા તમારે યસ કરી અને સીધું આ કેપ્ચા કોડ નાખી અને અહીંયા તમે કેપ્ચા કોડ નાખીને સેવ કરી નાખો એટલે એક એપ્લિકેશન નંબર એ ખુલશે. બરાબર? એક એપ્લિકેશન નંબર એ તમને તમારા મોબાઈલમાં પણ આવશે, તમને સાથે સાથે એ તમારા ઈમેલમાં પણ આવશે. ઈ એપ્લિકેશન નંબર નાખી અને ફરી પાછું આવી જવાનું અહીંયા. અહીંયા આપ્યું છે અપલોડ ફોટોગ્રાફ. ઈ અપલોડ ફોટોગ્રાફનું ઉપર ક્લિક કરવાનું એટલે અહીંયા તમારો જે એપ્લિકેશન નંબર છે એ નાખી દેવાનો અને ડેટ ઓફ બર્થ છે એ નાખી સીધું આ કેપ્ચા કોડને એન્ટર કરી ઓકે કરશો એટલે તમારે ફોટો અને સિગ્નેચર આ અપલોડ કરવાની આવશે. જે ફોટો અને સિગ્નેચર છે એ ફોટો અને સિગ્નેચરની અંદર ખાસ ફોટો છે એ ફોટો 5 સેન્ટીમીટરની એની હાઈટ અને 3.6 સેન્ટીમીટરની એની પહોળાઈ આ ફોટો માટે હોવી જોઈએ. કેના માટે? એ ફોટો જે છે એ ફોટો માટે હોવી જોઈએ. હવે જે સાઇન છે એ સાઇન ની અંદર કંઈક અલગ છે. અને હા, આ બધી ફોટો છે ને એ 15 KB ની અંદર જ હોવું જોઈએ. બરાબર? જ્યારે આપણે સાઇન કરીએ છીએ તો એ ફરજિયાતપણે વ્હાઇટ કલરના પેપર ઉપર બ્લેક કે બ્લુ પેનથી સાઇન કરી અને એ તમારે અપડેટ કરવાનું રહેશે. જેની અંદર 2.5 સેન્ટીમીટર પહોળાઈ અને 7.5 સેન્ટીમીટર એની પહોળાઈ અને હાઈટ 2.5 સેન્ટીમીટર આવી રીતે થશે. એ ક્લિક અહીંયા અપડેટ કરી અને પછી તમારે અરજી છે એ તમારે અહીંયા કન્ફર્મ કરાવવાની રહેશે. કન્ફર્મ કરતી વખતે તમારે અહીંયા કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું. કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક કરો એટલે અહીંયા તમારો એપ્લિકેશન નંબર નાખવાનો. એપ્લિકેશન નંબર નાખીને અહીંયા તમારે ડેટ ઓફ બર્થ છે એ નાખવાની અને આ કેપ્ચા કોડ છે એ નાખ દેવાનો. પણ ખાસ કે જેવી અરજી કન્ફર્મ કરી એના પછી એમાં કોઈ ચેન્જીસ થશે નહીં.
જ્યાં સુધી અરજી કન્ફર્મ નહીં કરો ત્યાં સુધી એ અરજી તમારી, એ ફોર્મ એ વેલિડ ભરાયેલું પણ ગણાશે નહીં. એટલે તમારે એપ્લિકેશનનું આખું ફોર્મ છે એ આ રીતે ભરવાનું રહેશે. બરાબર. 6 તારીખ પહેલા એટલે કે 6 જૂન 2025 પહેલા તમારે ફોર્મ ભરી દેવાનું રહેશે અને કન્ફર્મ કરવાનું રહેશે. કન્ફર્મ પણ નહીં કરો તોય નહીં ચાલે. આ કન્ફર્મ કરી પછી તમારે આ તમારું જે અરજી છે એની પ્રિન્ટ જે છે એ કરી દેવાની રહેશે. પ્રિન્ટ કરી અને સીધું જે છે એ તમારે એની એક જે કોપી છે એ સ્ટોર કરી દેવાની અને એક સાચવીને રાખવાની. આ જે અરજી છે એ તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે કામ આવવાની છે એટલા માટે. અને આ જ રીતે ઓનલાઈન પણ ત્યાં તમે અરજીનો નંબર નાખી, કન્ફર્મેશન નંબર નાખી અને ફી જે છે ઓનલાઈન જ તમારે ભરી દેવાની રહેશે. બરાબર. અહીંયા છે જ આ જ જગ્યાએ પે ફીસ છે એમાં તમે ભરી શકશો. ક્લિયર? તો આ રીતે તમે જ્યારે ફોર્મ ભરશો ત્યારે તમારું ફોર્મ છે એ પૂરતું ગણાશે. અને ફોર્મ ભરવાથી બાબતની કોઈ પણ માહિતી છે એના માટે અમે તમારા માટે હેલ્પ કરી દેશું. 9429077607 ઉપર કોલ કરશો તો ચોક્કસથી અમે હેલ્પ કરી દેશું. બરાબર. અને દોસ્તો, આ જે હાઈકોર્ટની ડ્રાઈવરની જે બેચ એની તૈયારી તમારે શરૂ કરી દેવી જોશે. કારણ કે તમારી પરીક્ષા છે એ જુલાઈ મહિનાની અંદર તમારી પરીક્ષા સીધી આવી જશે. 2 જ મહિનાનો સમય છે અને સિમ્પલ 50 માર્ક. કેટલા માર્ક? તો કે 50 માર્કનો આખો સિલેબસ છે. બરાબર. 50 માર્કનો સિલેબસ ફટાફટ જે છે સિલેબસ એ પૂરો થઈ જાય. દરરોજ 1 થી 1.5 કલાક આપો, તમારું જે છે ડ્રાઈવરના 50 માંથી મેક્સિમમ 40-45 માર્ક લઈ આવવાની જવાબદારી અમારી છે. બરાબર. અને એના માટે ચોક્કસથી તમે જોડાઈ શકો છો અમારી લક્ષ્યમ એકેડેમીની આ બેચમાં. જે બેચ છે શરૂ થઈ ચૂકી છે. બરાબર છે. માત્ર 1399 રૂપિયાની અંદર 1 વર્ષની વેલિડિટી ઉપર આખી આ બેચ એ તમને મળી રહી છે, જેમાં બધી જ વસ્તુ આવી જશે. બરાબર. તમારો આખો સિલેબસ છે એ તમારું આવી જશે. બરાબર છે. તમામ જે લેક્ચર્સ છે એની પીડીએફ પણ તમને મળી જશે. અને જે તમારા ટ્રાફિક રૂલ્સના લેક્ચર પણ થશે, વાહનોના કાયદાને લગતું જે જ્ઞાન છે એના પણ ક્વેશ્ચન છે એ તમારા અહીંયા થવાના છે. બરાબર. બધું જ વસ્તુ તમને શીખડાવી દેવામાં આવશે. તો હવે જે પણ મિત્રો છે એની ઈચ્છા છે કે આમાં જોડાવાની તો જોડાઈ જજો. બીજું કે તમે તમે ખાલી પરીક્ષા દેવા જાશો તો રિઝલ્ટ નહીં મળે. તમારે જરૂર પડશે એક્સપર્ટ વ્યક્તિઓની. અને લક્ષ્યમ એકેડેમીથી એક્સપર્ટ અત્યારે હાલ ગુજરાતમાં નથી. કારણ કે લક્ષ્યમ એકેડેમીએ આની પહેલા જે 34 જગ્યા હતી એમાંથી 12 ઉમેદવારો લક્ષ્યમ એકેડેમીના હાઈકોર્ટ ડ્રાઈવરમાં જોડાઈ ગયા છે. બરાબર. હાઈકોર્ટ ડ્રાઈવરના અત્યારે હાલ એક સર્વિસ કરી રહ્યા છે. તો એટલા માટે કે આમાં જો તમે મેક્સિમમ માર્ક ખેંચ્યા અને તમે એના પછીનું જે સ્ટેજ છે ડ્રાઇવિંગ ટેસ્ટ, એની પણ અમે તમને માહિતી આપશું, એની પણ વિશે આપણે વાત કરશું. બધી જ વસ્તુ જે છે તમને તૈયાર કરવામાં આવશે. પણ એના માટે તમારે આમાં જોડાઈ જજો. જો આમ જોવા જાવ ને તો સેલેરી તમારી જ્યારે થશે ને એના કમ્પેરિઝનમાં ખૂબ ઓછા રૂપિયાની અંદર આખી વસ્તુ છે આ. બરાબર. અને આનાથી અફોર્ડેબલ તમને ગુજરાત આખામાં ક્યાંય મળશે નહીં. અને રિઝલ્ટ પણ આપ્યા છે. અને ટૂંક સમયમાં જે ડ્રાઈવર અમારા જે 12 વિદ્યાર્થી મિત્રો છે એમના તમને ઇન્ટરવ્યુ પણ કરાવીશ કે ભાઈ કેવી રીતે આખી પ્રોસેસ હોય છે. તો જોડાયેલા રહેજો લક્ષ્યમ એકેડેમી સાથે. અને હા, હેલ્પલાઇન નંબર બેચ પરચેસ કરવા માટે અમારી જે હેલ્પલાઇન નંબર 9429077607 ઉપર તમે કોલ છે એ કરી શકો છો. બરાબર. અને બધી માહિતીઓ છે એ મેળવી શકો છો. આ જ પ્રકારના વિડીયો છે તમારા જે મિત્રો સાથે શેર કરજો અને અમારી ટેલિગ્રામ ચેનલની સાથે પણ જોડાયેલા રહેજો. મળીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.